દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ. કોઈ વિદ્યાર્થી હોય અને એને શિક્ષક ભણાવતા હોય, પણ શિક્ષક જે કહે ને તે વિદ્યાર્થીને ગમતું નથી, પછી ભલે શિક્ષક સાચું કહેતા હોય. કોઈ ગુરુ હોય તે ધર્મ નિયમ પ્રમાણે વર્તવાનું તેના શિષ્યને વાત કરે કે હરિભક્તને વાત કરે ને, ત્યારે આપણને એવા ગુરુઓ પણ ગમતા નથી, આપણને એવા સંતો પણ ગમતા નથી. કોઈક ઘરની અંદર કોઈક વડીલ વૃદ્ધ વ્યક્તિ જે અનુભવી છે, કાંઈક સલાહ આપે છે ને, તો તેના સંતાનોને ગમતું નથી. અરે આપણે જ્યાં ધંધો કે નોકરી વ્યવસાય કરીએ છીએ ને, તો ત્યાંનો એક માલિક કે સંચાલક એ જ્યારે કંઈક સૂચન આપે ને, ત્યારે આપણને ગમતું નથી. પતિ પોતાની પત્નીની કંઈક ભૂલ બતાવે ને, તો એને ગમતી વાત નથી. પછી ભલે તે ભૂલથી સુધારી શકાય તેમ હોય જ તે, પણ છતાં પણ પત્ની પોતે સ્વીકારવા તૈયાર નથી થતી. આ બધાયના મૂળની અંદર શું છે? માણસને મન ગમતું જ કરવું છે, કોઈ કહે તેમ કરવું નથી. તો આજના રવિ સભાની પ્રવચનની અંદર એ આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનું નિરૂપણ સાંભળવાના છીએ. અને આપણા જીવનની અંદર આ મનગમતું કરવાથી કેવા કેવા દુઃખો આવે છે. અને જો આ મનગમતું કરીશું ને, તો આપણે આધ્યાત્મિક રીતે પણ પ્રગતિ આપણી નહીં થઈ શકે. તો એની વિશેષ વાતો આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર માણવાના છીએ, અને સાથે સાથે એમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત કરવાના છીએ. તો ચાલો આ રવિ સભા પ્રવચનની શરૂઆત કરીએ મંગલાચરણથી. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આપણે ઘણા સમયથી ઓનલાઈન રવિ સભાનો લાભ લઈ રહ્યા છીએ. ખરેખર એક મને આનંદ એ બાબતનો છે કે આપણા સૌ કોઈના જીવનની અંદર એ 1% કે 2% કે 5% કે અમુકને 50% એ સુધારો થઈ રહ્યો છે. અને ધીમે ધીમે આ કથા વાર્તા રૂપી અમૃત આપણે જ્યારે એ રસપાન કરીએ છીએ ને, તો ભગવાન અને સંત આપણા ઉપર કૃપા અને દયા પણ કરે છે. કારણ કે અન્ય વ્યક્તિઓ તો એ સોશિયલ મીડિયાની અંદર એ રીલ્સ હોય કે શોર્ટની અંદર પોતે સમય બગાડે છે, પરંતુ એ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે, એ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે સૌ કોઈ આ ફોનનો સાચો ઉપયોગ કરી રહ્યા છીએ. અને એ કથા શ્રવણ દ્વારા આપણે એક આધ્યાત્મિક માર્ગની અંદર અને એક લૌકિક માર્ગની અંદર, અને જે આપણે આ જન્મ મરણનો જે આ રોગ ટાળવા માટેના આપણે ઘણા બધા સમયથી પ્રયત્નો પણ કરી રહ્યા છીએ. તો જો આપણે જિજ્ઞાસુ તો છીએ જ તે, આપણે મુમુક્ષુ પણ છીએ જ તે, અને આપણે હરિભક્ત પણ છીએ. કારણ કે જે મુમુક્ષુ હોય ને ભગવાનને ખોળે, ભગવાનને શોધે. એમ આપણે આ રવિ સભા પ્રવચન કથા શ્રવણ દ્વારા આપણે એક ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવા માટે અને બ્રહ્મરૂપ થવા માટે આ રવિ સભાનો લાભ લઈ રહ્યા છીએ. આજના દિવસે ખાસ આપણે એવા વિષય વિશે વાતો કરવાની છે કે જે દરેક વ્યક્તિને લાગુ પડે છે. આજે કોઈક બાળકને પણ કંઈક તમે સૂચન કે ભૂલ દેખાડશો ને, તો એને પણ નહીં ગમે, એને પણ ખોટું લાગી જશે. અરે 1-2 ટાઈમ તો પોતે જમશે પણ નહીં. આજે કોઈ યુવાનને તમે કોઈક સાચી દિશા આપો ને, તો એ યુવાનને પણ ગમતી વાત નથી. એને તમે ભૂલ દેખાડો, નથી ગમતું. પરંતુ જો આપણા ગુણાતીત ગુરુવર્યો સામે જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે. યોગીજી મહારાજ યોગી ગીતાની અંદર કહે છે કે કોઈક મારી ભૂલ દેખાડે ને ગુરુ, તો રાજી થવાય. કેમ રાજી થવાય? એનાથી ગુરુ ભૂલ સુધરે તે અને આગળ પણ વધી શકાય. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર આવું બને ને, ત્યારે આપણને ખોટું જ લાગી જાય છે, અને આપણું માન રહ્યું ને એ ઘવાતું જોવા મળે છે.
અને એ વ્યક્તિ સાથે આપણે અભાવ, અવગુણ અને દ્રોહમાં પણ પડીએ છીએ અને અંતે આપણને કેસર કેરી જેવું સુખ નથી આવતું. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી આપણને સ્પષ્ટ એમની એક વાત દ્વારા આપણને સમજાવે છે. અને આ વાત ખાલી એ 1.5 લીટીની છે, પરંતુ ખરેખર આપણા જીવનની અંદર આગળ વધારે ને તેવી આ વાત છે. હવે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો દ્વારા એ ઘણો બધો સમાસ કરાવ્યો હતો. અને જૂનાગઢની અંદર તો આપણને પણ સૌ કોઈને ખ્યાલ છે કે 8 પુરાણી રાખેલા, 3-3 કલાકના એક પુરાણીના વારા, એવી રીતે 24 કલાક કથા વાર્તા રૂપી અખાડો શરૂ રાખેલો અને વાતો દ્વારા જ સમાસ કરાવ્યો હતો. જો આ શબ્દોમાં આટલી તાકાત છે. અને આપણે કથા સાંભળીએ ને તો એક જીવન પણ સુધરે છે અને સાચું જ્ઞાન પણ પ્રાપ્ત આપણને કથા દ્વારા જ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે ખરેખર આ કથા વાર્તા રૂપી એ અખાડો એમને શરૂ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આ જ હતો. તો એમને એક બીજા પ્રકરણની 83મી વાતની અંદર એ આપણને સૌ કોઈ મુમુક્ષુઓને તેઓ વાત કરતા કહે છે. આપણે સૌ પ્રથમ એ વાતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી આપણને કઈ દિશા આપે છે, કયા રસ્તે આપણે ચાલવાનું છે અને દોડવાનું છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ 83મી વાતની અંદર વાત કરતા કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવે કરોડ કલ્પ થયા મન ગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ પણ કહેવાય નહીં, પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું. હવે તમે વિચાર કરો, કરોડ કલ્પ. હવે સ્વાભાવિક રીતે 50, 60, 70 વર્ષની જિંદગીની અંદર પણ તમે જો આપણે સમય તો આમ ક્યારે વહી જાય કંઈ ખબર પણ નથી પડતી, પરંતુ છતાં માણસને જીવવું જ છે. દરેકની ઈચ્છા આવી હોય છે, કોઈને મરવું જ નથી. અત્યારે કોઈક 70 વર્ષના કોઈક વૃદ્ધ દાદી હોય, દાદા હોય ને તો એને તે આપણે કહેવી ને કે હવે તો ક્યાં આમ જવાની તૈયારીમાં ને, તો કે ના ના, હજી તો મારા દાંત સારા છે, હજી તો હું દરરોજ તે 2 બાજરાના રોટલા અને ભડથું ખાઈ શકું ને એવો સક્ષમ છું, એટલે હજી તો મને 15, 20, 25 વર્ષ કાંઈ નહીં થાય. તો જો પોતાને બધાને જીવવું જ, પરંતુ વિચાર કરો, આ જીવે કરોડો કલ્પ થયા ને. અને ખરેખર જ્યારે વચનામૃત વાંચીએ ને ત્યારે શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે આ દરિયાની અંદર જેટલું ખારું પાણી છે ને એટલું આ એક જીવે માતાનું ધાવણ પીધેલું છે. એટલે વિચાર કરો, આપણે એટલા બધા જન્મો લીધા છે, પણ બધાય જન્મની અંદર કંઈક ને કંઈક ભૂલ કરતા આવ્યા છીએ. જેમ ભરત રાજા ઉપરથી આ ભારત દેશનું નામકરણ થયું, તો આ ભરત રાજાએ તો રાજપાટ બધુંય છોડી દીધું, પરંતુ જો આસક્ત થયા મૃગલાની અંદર, બીજો જન્મ મૃગલાનો મળ્યો, પણ અંતરદ્રષ્ટિ તો થઈ જ ગઈ હતી. પેલા ગયા જન્મે તો ભૂલ કરેલી હતી, રાજપાટ છોડીને મૃગલામ બંધાઈ ગયો હતો. આ વખતે કંઈ બંધાવન થતું જ નથી, અન્ન જળનો ત્યાગ કરી નાખે છે અને જો પછી એનો મોક્ષ થાય છે. આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે જ્યાં સુધી આપણે આસક્ત હશું ને ત્યાં સુધી આપણો મોક્ષ પાક્કો નથી. જ્યાં સુધી આપણામાં કસર હશે ને ત્યાં સુધી આપણે બ્રહ્મરૂપ થઈ જશું જ નહીં, ક્યારેય તે કોઈ દિવસ નહીં થઈશું. પણ જ્યારે આપણે અનાસક્ત થશું, એ કામ ક્રોધાદિક સ્વભાવમાંથી બહાર આવશું અને બ્રહ્મરૂપ થવાની એ માર્ગની અંદર આગળ વધીશું ને ત્યારે ખરેખર આપણો મોક્ષ થશે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે કે કરોડ કલ્પ થયા ને આ જીવે બધું મનગમતું જ કર્યું, સારું સારું ખાધું, સારા સ્થળે ફરવા ગયા, સારા સારા પદાર્થોનો સ્પર્શ કર્યા, સારી સારી ગંધ એને પ્રાપ્ત, સારું જોયું, સાંભળ્યું, મૂળ પંચ વિષયો પ્રત્યેનું તેનું સુખ રહ્યું ને એમાં જ બધું ગયું છે. અને એમાંય ગુણાતીતાનંદ સ્વામી કે એટલું નહીં, હવે તો આ છે ને દેહ કરીને ભગવાનનું જ ગમતી કરી લેવાનું છે. તો જો આપણને 2 વાત કરી કે કરોડો કલ્પ થયા, મન ગમતું જ કર્યું છે, મોક્ષ થયો નથી. હવે આ જીવ એટલે અત્યારે જન્મ આપણને મળ્યો છે, તો કંઈક તો કસર હશે ને, કંઈક તો આપણામાં એવા સ્વભાવો કામ ક્રોધાદિક હશે કે જેના લીધે આપણે જન્મ લીધો. જો આપણો મોક્ષ થઈ ગયો ફરી વખત પૃથ્વી ઉપર આવવું કેમ પડે? પણ આવ્યા સિવાય તો કંઈક સ્વભાવ તો રહી ગયેલા, કંઈક પંચ વિષયો પ્રત્યેની આસક્તિ તો થઈ ગઈ છે. તો જો એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ જ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવાનું છે. એટલે આ લોકની અંદર જે આપણે
કુટુંબી અને સભ્યો અને ઘરના સભ્યો પ્રમાણે અને બહાર જવાબદારી પ્રમાણે જે કરીએ છીએ ને એવી રીતે નહીં. એ તો જો પોતાના તે સ્વાર્થ સાથે, કારણ કે સંસાર કેવો છે, સંસારની અંદર સ્વાર્થથી ભરેલા બધાય છે. પોતપોતાના સ્વાર્થને અનુસાર તમારી પાસે કામકાજ કરાવે અને તમારી સાથે ભેગા રહે, પછી એનો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે પોતે છટકી જાય. તો આ સંસારની અંદર તો એવું છે. અને પોતપોતાના એક સ્ટેશન છે, એ સ્ટેશન એક ઉંમર આવે અને પોતે અક્ષરવાસ થઈ જાય એટલે પોતે ધામમાં જાય. પણ આપણે જોવાનું છે કે આપણે હવે કોના ગમતું કરવાનું છે. અનંત જન્મથી આ બૈરા છોકરા હોય કે આ પદાર્થોની અંદર આપણે ગૂંચવાયેલા છીએ. અને જો મનગમતું કરવું અત્યારે બધાને ગમે છે. તમે આબાલ વૃદ્ધ બધાયને એને જેમ નક્કી કરેલું હોય એની માનસિકતા જે પ્રમાણે થાય ને તો એને ગમે, નકર એને ગમતું નથી. એક ભજન છે ને, આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એટલે મને કોઈ પૂછતા નહીં, મને તો જ્યાં ગમે ને ત્યાં જ હું હરું છું ફરું છું. એટલે મારી બહુ ઉપાધિ કરવાની નહીં. જો માણસ માત્રની પ્રવૃત્તિ છે ને, આની પાછળ જ વૃત્તિ એની રહેલી. કોઈને બંધન કે નિયમમાં ગમતું જ નથી. અને એમાંય તે પાછી પોતાની સ્વતંત્રતા થોડીક હણાઈ જાય ને એટલે સ્વાભાવિક તેને ખોટું લાગી જાય છે. અને એવું જ લાગે છે કે મને બંધનમાં મારે રહેવાનું થતું જ નથી, અને આ નિયમરૂપી બંધનમાં તો હું રસ જ નહીં. બધાને પોતાની મરજીને માલિક થવું છે. કારણ કે ખરેખર આપણા જીવનની અંદર એક પ્રકારની એક ખોટી ગેરસમજણના લીધે આપણે ઘણા બધા જન્મોથી આ દુઃખી થઈએ છીએ. કારણ કે હું ચાહે એમ કરવું, હું ચાહે તેમ ફરવું, મારી મરજી, કોઈ મને રોકે નહીં, કોઈ મને ટોકે નહીં, મારી મરજી. તો આ પ્રકારની મરજી દરેકની જોવા મળે છે. અને તમે જુઓ આજે 21મી સદીની અંદર આમ તો અત્યારે બધુંય ફાસ્ટ ટ્રેક, આપણને સેકન્ડોની અંદર બધું પ્રાપ્ત થતું જોવા મળે છે. આમ આંગળીના ટેરવા ઉપર બધું પ્રાપ્ત થાય છે. એટલે જે મર્યાદા હોય, ધર્મ નિયમ હોય ને બધાને બંધનરૂપ લાગે છે. ઘણી વાર તો છે ને કોઈને કંઠી પહેરવાની વાત કરવામાં આવે ને તો એ આપણને શું કહે કે આપણને એ કાંઈ બંધન ન ગમે. એવું છે ને, મનથી આપણે ભગવાનને માનવાનું હોય, આવા કાંઈ જરૂર નથી કંઠી કે પૂજા કે આવું બધું કરવાનું. આ દેખાડા ન કરાય. મહારાજના સમયની અંદર તે સમાજમાં છે ને એક લોકોક્તિ પ્રચલિત હતી કે સિદ્ધને ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, ભળીએ નહીં ભફાક્યામાં નાહ્યા વિના ખાવું. તો એમ સ્વામિનારાયણમાં કેમ ભળીએ? ના તો કેટલા બધા નિયમ ધર્મ હોય છે. પરંતુ જો એ મર્યાદા નેવે મૂકીને જો મનગમતું કરવું ને, એક યાદ રાખજો, સ્વતંત્રતા નથી, એ ખરેખર સ્વચ્છંદતા છે. એ આપણે મનની રીતે આપણે કરીએ છીએ ને એના લીધે આપણે સુખી નથી રહી શક્યા. અને જો લોકની અંદર ક્યાંક તો આપણે મનગમતું મૂકવું જ પડે છે. ભલે આપણે ગમે એટલા સ્વતંત્ર રહેવું છે અને બધાયથી મુક્ત રહેવું છે, માણસ સમાજ વચ્ચે રહે છે. એને રેશનલ એનિમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. દરેક જગ્યાએ છે ને મારી મરજી ન ચાલે. એ ક્યાંક તો છે ને બીજાની મરજી પ્રમાણે આપણે ચાલવું જ પડે. હવે રોડ ઉપર ડાબી બાજુએ ગાડી ચલાવાય, હવે ત્યાં મારી મરજીથી શું થાય? અકસ્માત થાય, મૃત્યુ થાય, જીવી ન શકીએ. અને ગમે એટલો તમે વીમો કે ક્લેમ કરો પણ છતાં તમને રૂપિયા પ્રાપ્ત ન થાય. અને ગમે એટલું મોડું થતું હોય, હવે સિગ્નલ આગળ તમે જો ટ્રાફિકના પોલીસના ઈશારા પ્રમાણે ઊભા ન રહ્યો તો શું થાય? એ દંડ દેવો પડે. ઓફિસમાં તમે જો એ બોસનું નિયમન હોય, એ ધંધા વ્યવસાયની અંદર તે જે રાષ્ટ્ર કાયદા હોય એ પ્રમાણે તમારે પાળવા જ પડે. અને જો તમે ન પાળો તો તમને દંડ પણ થાય અને અમુક વાર જેલમાં પણ જવું પડે. હવે જો આ લોકમાંય બંધન મને કે મને જો સ્વીકારવા પડતા હોય તો આ તો ભગવાન અને સંત આપણને આજ્ઞા કરે છે તો એ આપણા હિત માટે છે. એમને કોઈ પણ પ્રકારની અપેક્ષા તમારી પાસે નથી. યાદ રાખવું, એ આ દાન ધર્માદો હોય કે સેવા હોય ને એ બધાયનું શું થાય છે? તો એ સ્વાભાવિક રીતે આપણને પણ ખ્યાલ છે કે બધાય ભક્તોય મુમુક્ષોય ભગવાનનું ભજન કરી શકે ને એ માટે સરળતા રાખે છે. ખરેખર એ શાશ્વત કાયદાઓ ભગવાન અને સંતે આપણને આપેલા જ છે, એટલે આપણે એને સ્વીકારવા જ પડે. અને જો આપણે મનગમતું તમે કરો ને તો જીવનની અંદર ઘણા બધા દુઃખો પણ આવે છે.
કારણ કે જેમ આ લોકની અંદર તેમ કાયદાનો ભંગ કરો તો કેવી બધી મુશ્કેલી ઊભી થઈ જાય છે. તો એમ આધ્યાત્મિક માર્ગની અંદર તો એ શાશ્વત નિયમો છે. હવે તમે જો એનું ઉલ્લંઘન કરો તો છેલ્લે દુઃખી થાવત. તે વચનામૃત ગરડા મધ્યનું તે 51માં વચનામૃતની અંદર હવે શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષની બાંધેલ મર્યાદા લોપીને છે ને કોઈ સુખી થતો નથી. તો જો આપણે આજ્ઞા ને નિયમ લોપીને જો કોઈ પણ કાર્ય કરીશું ને તો એમાંથી છેલ્લે આપણને સુખ નથી થવાનું. તમે જો મર્યાદા એ પરસ્ત્રી માત સમાન, એ જે મર્યાદા હતી ને રાવણ માટે શું હતું? બંધન હતું. એ પરધન પથ્થર જાણીએ આ દુર્યોધન માટે બંધન હતું. હવે લક્ષ્મણ રેખા સીતાજી માટે બંધન જ હતું. પણ જો મન ગમતું મૂકીને ધર્મ મર્યાદામાં રહેવું તો જ તે બંધન હોય ને તો આપણી સલામતી છે. બાકી જો બંધન બહાર જાવ ને તો ખરેખર એ પ્રકારની વાસ્તવિકતા, જો જુગાર રમવો નહીં. પાંડવો રમ્યા, શું થયો? વનવાસ પ્રાપ્ત થયો. એ પરસ્ત્રી માત સમાન એ મર્યાદા ન રાખી રાવણે તો કુળ સહિત પોતાનો વિનાશ થયો. પણ વિભીષણ બચી ગયા, કારણ કે રામ ભગવાનના પક્ષમાં પોતે આવી ગયા. એ તમે જો સીતાજી તે પણ એ લક્ષ્મણ રેખા ઓળંગી એટલે રાવણ એને ઉપાડી ગયો લંકાની અંદર. તો જો સલામતી કેમાં છે? એ તમે ધર્મ ને નિયમ જે આપવામાં આવ્યા છે ને એના નિયમ ધર્મની અંદર રહેશો ને તો એમાં જ સલામતી છે. બાકી દુઃખ અને દુઃખ જ છે. અને જો આ બંધન તોડીને તે તમે પોતાની રીતના એ કરો ને તો છેલ્લે દુઃખી જ થાવ છો. 1980 થી છે ને 2005 સુધીની અંદર વિશ્વમાં કુલ 4.5 કરોડ લોકો એડ્સથી મૃત્યુ પામ્યા હતા. વિચાર કરો, આજે ગુજરાતની વસ્તી 6.5 થી 7 કરોડ છે. હવે 6.5 થી 7 કરોડની અંદર 70% એ લોકો મરી જાય તો આવું બનેલું છે આખા વિશ્વની અંદર 1980 થી 2005 વચ્ચે 25 વર્ષની અંદર જ તે. અને 2006માં તે એ તમે જુઓ ને 45 લાખ લોકો એડ્સથી મૃત્યુ પામ્યા હતા. તો એના લીધે જો કેટલાય પરિવારો દુઃખી થયા છે. જોન્સન નામનો તે એક અમેરિકાનો એક શ્રેષ્ઠ બાસ્કેટબોલ પ્લેયર હવે પોતે નાની વયે પોતે એડ્સનો શિકાર બન્યો. હવે પોતાના તે કૌશલ્યથી એ અમેરિકન પ્રજામાં તો જો મેજિક જોન્સન તરીકે ઓળખાતો. પરંતુ જે એની કારકિર્દીને તો હજી સનરાઈઝ જ હતો, સૂર્યામ ઉગ્યો ને એવી જ રીતે હતું. પણ કારકિર્દી અને અકાળે એ આથમી ગઈ. ગાઓલા નામનો તે એક ગણિત શાસ્ત્રી હતો. હવે એક સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો હતો, એને એનું મૃત્યુ પામ્યો એનું. અને એ વખતે મૃત્યુ પામતી વખતે પોતાનો મિત્ર હતો ઓગસ્ટે શોવાલિયર, તો એના લખેલ પત્રની અંદર એનું જે દુઃખ હતો ને પસ્તાવો એને વ્યક્ત કરેલો હતો. અમદાવાદમાં તે તમે જો એડ્સના કારણે ઘણા બધા વ્યક્તિઓ એ મૃત્યુ પામે છે. અમદાવાદ એક નહીં પરંતુ ઘણા બધા, અમુક તો યુવાનો એવું પણ કહે છે એડ્સ થવાનું કારણ કે આ મારા મૃત્યુનું કારણ આ એડ્સ નથી પણ નવરાત્રિ છે. કારણ કે જો આપણે આધ્યાત્મિક રીતે જો આગળ વધતા હોય ને તો એના નીતિ નિયમ પ્રમાણે આપણે અનુસરવું પડે. પછી જો આ નવરાત્રિની અંદર પણ જો માન મર્યાદા નિયમ ધર્મ ન હોય તો પછી યાદ રાખવું કે એમાં પછી અધોપતન જ થાય છે. એમાં ભગવાન પણ સાથ આપતા નથી. કારણ કે આપણા ધંધા જ એવા હોય છે. આ ચારિત્ર તમે ગયું ને તો યાદ રાખજો બધું વહી ગયું. કારણ કે સંસ્કૃતની અંદર એક યુક્તિ છે કે વ્યભિચારો ન કર્તવ્ય, એટલે કે મર્યાદાનું ઉલ્લંઘન કરીને મન ફાવે એમ વર્તવાનો છે ને થોડોક જેવો આનંદ છે ને એ જો તમે લેવા જાવ ને તો છેલ્લે દુઃખી થવાનો જ વારો આવે છે. એટલે માટે જ તે નિષ્કાન સ્વામી પોતે કહે છે, અલ્પ સુખ સારું આગજ્ઞા લોપે છે શ્રી હરિતણી, પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. તમે થોડાક સુખ લેવા માટે જો ભગવાનની અને સંતની નિયમની જો અવજ્ઞા કરો છો, અમાન્ય રાખો છો અને તમારું બુદ્ધિ અને તર્ક રાખો છો, પછી કઈ રીતે તમે સુખી થશો? એટલે ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જે જો નિયમ ધર્મ આપ્યા છે ને એ હેરાન કરવા માટે આપેલા નથી. એ આપણને ખરેખર દુઃખી કરવા માટે નથી આપ્યા, આપણને સુખી કરવા માટે નિયમ ધર્મ આપણને આપ્યા છે. પરંતુ જો એ નિયમ ધર્મનો તે વ્યવસ્થિત રીતે એ આપણે ઉપયોગ અને પાલન ન કરીએ ને તો ખરેખર એ આપણે દુઃખી સિવાય કાંઈ થતા નથી. અજા કણબી નામના એક સત્સંગીએ છે ને ઉતાવળની અંદર વાડીમાં છે ને છીંડું પાડીને ટૂંકે રસ્તા માટે જવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ ફોજદારે પકડ્યો ને 5 કોરડા માર્યા.
હવે એક સામાન્ય આજ્ઞા લોપી તો અંતે શું થયું? દુઃખ જ થયું ને. જો ગુણાતીતાનંદ સ્વામીએ તે દુષ્કાળમાં હરિભક્તોને કહેવડાવેલું કે જો શિક્ષાપત્રી પ્રમાણે તમે રહેશો ને તો વરસાદ નહીં પડે ને તોય તમે સુખી રહેશો, અને જો મન ફાવે એમ વર્તશો ને તો વરસાદ આવશે ને તોય દુઃખી થશો. તો જો વરસાદથી સુખી કે દુઃખી નથી, પરંતુ નિયમ ધર્મ તમે જેટલા પાલન કર્યા ને એટલા ભગવાન અને સંત વધુ તમને સુખી કરશે. અને જો એક નિયમ ધર્મનું પાલન કરો એટલે અંદરથી એક ખુમારી આવે, અંદરથી એક અસ્મિતા આવે કે હું નિયમ ધર્મ પાલન કરું છું. એટલે અહંકાર નથી આવતો, પરંતુ આ ખુમારી આવવાથી આપણને ખરેખરો સત્સંગનો યોગ પણ થાય છે અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે, અને અખંડ સુખ જે આપણે પામવું છે, અખંડ શાંતિ, અપાર આનંદ, આ દરેક આપણને મળે છે. પરંતુ તમે જ લસણ ડુંગળી ખાતા હોય, તમે જ હોટલ બહાર જમતા હોય, તો પછી એ આપણને સુખ આવતું નથી, એ આનંદ નથી આવતો, કારણ કે તમે આજ્ઞા લોપી છે. અંજો યાદ રાખવું, ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કીધું કે મન ગમતું કરવું ગમતું હોય ને તો ભગવાનમાં એમાં જ સુખ છે. એ ભગવાનનું ગમતું કરીએ ને એમાં, બાકી મન ગમતાની અંદર દુઃખ દુઃખ ને દુઃખ જ છે. તમે જુઓ તિથલ ને સેલવાસ ને આ બધા પ્રદેશોની અંદર તે આદિવાસી વિસ્તારો છે, ગામડાઓ છે, ત્યાં આજે હજારો કેવા સત્સંગીઓ પરિવારો રહે છે, પોતે નિયમ ધર્મ યુક્ત જીવન જીવે છે. એમના જીવનની અંદર એ ચોરી હોય કે દારૂ હોય કે વ્યભિચાર હોય કે વ્યસનો હોય ને, આ બધુંય બંધ થઈ ગયું છે. અને એ ખોટી રીતે ખર્ચો થતો હતો એ પણ બંધ થઈ ગયો. આર્થિક રીતે પોતે અત્યારે સુખી છે. તમે વિચાર કરો, ઝૂંપડામાંથી એક પાકા મકાન સુધી થઈ ગયા, પણ કોને કીધું? એ ભગવાનનું ગમતું કર્યું ને એટલે. બાકી જો મન ફાવે એમ વર્ત્યા હોત તો એ પ્રકારનું એ નહીં, આપણા સૌ કોઈ આગળ ન વધી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ તે કીધું છે કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એટલે કે કુસંગી હોય, જે વ્યસન કરતો હોય ને અને મોજ શોખ બહુ કરતો હોય તો એ જેટલો ખર્ચો એમાં કરે છે ને વ્યસનમાં, એટલા તો આપણે સત્સંગી રોટલા, એટલે બીજા જે પૈસા તો સ્ટોકમાં વધે. તો જો આધ્યાત્મિક માર્ગે પણ જે સુખી થયા છે ને એને મન ગમતું મૂકીને ભગવાનનું ગમતું કર્યું જ છે, અને ત્યારે જ તેઓ સુખી થયા છે. ઈસવીસન 1986 અંદર જ તે સારંગપુરમાં છે ને પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે આપ આટલું બધું સુખ ભોગવો છો અને આટલી બધી ઊંચી આધ્યાત્મિક સ્થિતિએ તમે વિરાજો, તો એનું રહસ્ય શું છે? જો દરેકને છે ને આવા રહસ્ય સમજવા હોય, દરેકને રહસ્ય જાણવા હોય, અને એ મળી જાય ને રહસ્ય, તો પછી એને એ રીતે વર્તવું હોય. આ દરેકની આવી અપેક્ષા હોય છે. એટલે આવો જ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જવાબમાં જણાવ્યું કે જેની પ્રગતિ થઈ છે ને એ ગુરુની આજ્ઞા પાળવાથી જ થઈ છે. અને ખરેખર જ્યારે આપણે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોઈએ, એ ભગતજી મહારાજ તમે જુઓ તો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે જ પોતે વર્ત્યા છે. એ તમે શાસ્ત્રીજી મહારાજ જુઓ, યોગીજી મહારાજ જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જુઓ, એ ભગવાન અને એમના ગુરુ પ્રમાણે એ પોતાનું જીવન તેઓ ઘડે છે. હવે આ રીતે આપણે એમના શિષ્યો છીએ, તો આપણી પણ આ એક પવિત્ર જવાબદારી છે કે આપણે પણ એ પ્રમાણે કરીએ. અને જો ગમે જ્યારે આપણે ગુરુની આજ્ઞા નહીં પાલન કરીએ ને તો એમાં દુઃખ સિવાય કાંઈ આવતું નથી. પ્રમુખ સ્વામી મહારાજે એક આજ્ઞા કરે છે, જે મહંત સ્વામી મહારાજ પણ ઘણી બધી વખત વાત કરે છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા. પણ જો ઘર સભા કરીએ જ નહીં ને તો કાંઈ પણ પ્રકારના પ્રશ્નનું સમાધાન થતું નથી. પછી વાતું થાય, ખાલી બોલી શકીએ, બાકી કાંઈ અનુભવી શકીએ નહીં. એ તો ભગવાન અને સંત જેમ કહે ને એ જ શ્રેષ્ઠ છે, બાકી બધુંય કેવું છે? કનિષ્ઠ છે. તો એવું આપણે કરવું જોઈએ નહીં. આપણી ગુરુએ જે આજ્ઞા કહે ને એ આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. યોગી બાપાએ કીધું કે 25,000નો નફો જતો કરીને રવિ સભા ભરવી, તો પછી એમાં તર્ક વિતર્ક નહીં કરવાનું, ભરી જ નાખવાની. ઘર સભા કીધું હોય મહંત સ્વામી મહારાજ અમુક તો એવાય કે છે ને અમારે ઘર સભા નથી કરતા તો અમારા ઘરમાં કંઈ પ્રશ્નો તો આવતા જ નથી. તો જો મહંત સ્વામી મહારાજ શું કહે છે કે નો આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ જોવે જ નહીં, બુદ્ધિ તર્ક બધાને તાળા મારી દેવાના. પણ ભવિષ્યમાં પ્રશ્ન આવશે તો શું કરશો? એટલે આગમ ચેતી રૂપે આજ્ઞા છે એટલે કરી જ નાખવાનું.
અને જો ખરેખર મનગમતું કરવાથી ભગવાન અને સંતનો કુરાજીપો થાય છે. આપણી સૌ કોઈની એક ઈચ્છા હોય છે કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા. કારણ કે રાજી કરવા, પ્રસન્ન કરવા જેવા કોઈ હોય ને તો આપણા પત્ની કે માતા કે પિતા કે છોકરા કે સંબંધીઓ નથી. આ ભગવાન અને સંતને રાજી કરવાના છે. એ જો રાજી થશે ને તો ખરેખર કામ થઈ જશે અને આપણે અક્ષરધામમાં પણ જઈ શકીશું. આપણા જીવનનો પણ આ એક જ લક્ષ્ય હોવો પડે કે મારે ભગવાન અને સંતને જ રાજી કરવા છે. કારણ કે અનંત જન્મોથી, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કરોડ કલ્પ સુધી આપણે મનગમતું જ કર્યું છે. જો આ જીવની એ માનસિકતા પોતે પરખે છે ને પોતાને ખબર છે, અને એટલે અનંત જન્મો આપણે લીધા છે, તો આ જન્મે તો આપણે ભગવાન અને સંતને એ ગમે ને તેવું જ કરવાનું છે. જો આ લોકની અંદર ઘણી બધી એવી માયાઓ છે ને કે જેમાંથી આપણે બહાર નહીં આવી શકીએ. તમે જો એક માયા નગરી જ છે આ દુનિયાની અંદર. કારણ કે બધાય પોતપોતાના રોલ ભજવે છે. કોઈક પિતાનો રોલ ભજવે છે, તો કોઈક પુત્રનો રોલ ભજવે છે. તો આવા ઘણા બધા રોલો આ કુટુંબીય સ્વજનો તરફથી આપણને પ્રાપ્ત થયેલા છે. પરંતુ સાચો રોલ આપણે કયો ભજવવાનો છે? એવા ભગવાનને એવા મુમુક્ષુ ભક્ત થવાનું છે. સાચો ભક્ત થવાનું છે. અને એવા ભક્ત થવાનું છે કે ભગવાન અને સંત આપણા ઉપર એક કૃપા વર્ષા થાય, એક રાજીપાનું એક પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. કારણ કે જો ભગવાન અને એ સંતનો કુરાજીપો થાય ને તો આધ્યાત્મિક માર્ગે તો ઘણું બધું મોટું નુકસાન થાય છે. ઘણી વાર જો આપણે ભગવાનનું ગમતું કરવામાં પણ આપણું મન રૂને રમાડી જાય છે. નિષ્કાંત સ્વામીએ મનોગંજન નામનો એક ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથની અંદર એક મનનું એક નિજ મન છે અને એક પરતક મન છે. હવે આ નિજ મન એટલે સત્સંગી મન, કે જે સત્સંગ તરફ વળેલું છે, જે આધ્યાત્મિક રીતે આગળ વધવા માગે છે અને એની પાસે સારા વિચારો પણ છે. પણ બીજું જે મન રહ્યું ને આપણા મગજની અંદર, એ છે પરતક મન. પરતક મન એટલે હરામી મન, કુસંગી મન છે. એને આવી ભગવાનની ક્રિયા ગમે જ નહીં. એને તો બસ શાંતિથી આપણે ગોદડા ઓઢીને ફોન જોઈએ, ટીવી જોઈએ, મેચ જોઈએ અને સારું સારું ખાઈએ, સારી સારી જગ્યાએ ફરવા જઈએ, એને આવું જ ગમે છે. એટલે એ સત્સંગની વાત જ્યારે નિજ મન કરે ને એટલે આ પરતક મન તરત કહેશે, જો આપણે આ 24 કલાક આ મન સાથે લડાઈ શરૂ, આ કરું કે ન કરું, આમ થાય કરું નહીં, આ નથી કરું, આવા બધા વિચારો આવે છે ને, એ નિજ મનને પરતક મન પોતે ઝઘડે છે. જેનું સત્સંગી મન સારું હશે, નિજ મન સારું હશે ને, તો એ આધ્યાત્મિક માર્ગે પોતે આગળ વધતો જોવા મળતો હશે આપણને. અને જેનું પરતક મન હશે ને થોડુંક વધારે પડતું સારું, એટલે આમ તો ખરાબ જ ગણી શકાય, પરંતુ એમાંય તે તમે સારા કહી શકો. એટલે હવે એના લીધે શું થશે? આપણે સત્સંગ સંબંધિત, ભક્તિ સંબંધિત ક્રિયા નહીં કરીએ, બીજી બધી પ્રવૃત્તિ કરશું ભગવાન સિવાયની. તો જો આપણને રમાડે છે મન, એટલે મનને આપણે જીતવાનું. તારીખ 15/7/2007 છે ને અમેરિકામાં એક બાળ શિબિર પૂરી કરીને છે ને ઘરે જતા બધાય, હવે બાળકોની ફ્લાઇટ છે ને મોડી પડી, એટલે બાળકો માટે બીજી વ્યવસ્થા કરવામાં રાત્રે મોડું થઈ ગયું. એટલે એમાંથી ઘણા બધા યુવકોને છે ને ભૂખ લાગી, એટલે બજારની એમને સેન્ડવિચ ખાધી. અને આ વાતની જાણ પ્રમુખ સ્વામી મહારાજને થઈ અને ત્યારે પોતે નારાજગી દર્શાવતા કીધું કે શિબિર ફેલ. અને પછી તો સ્વામીશ્રીએ ને એ બધા યુવકોને બહારનું ન ખાવાનો નિયમ લેવડાવ્યો. પરંતુ જો સત્પુરુષ કુરાજી થાય છે. આપણે જ્યારે લસણ ડુંગળી ખાઈએ અને જે આપણે સ્વાદ લઈએ છીએ ને, ત્યારે આપણને ગમતું હશે, મનગમતું બધાને ગમે, પણ ભગવાનને સંતને નથી ગમતું. આપણે એવા પ્રસંગો નથી સાંભળ્યા. આપણે જ્યારે એકાદશી નથી કરતા ને અને અન્ન ખાઈએ ને ત્યારે આપણને ગમે છે. આપણે કોઈક પ્રસંગોની અંદર ગયા હોય ને, અત્યારે તો લગ્ન ગાળો ચાલે છે, એટલે આપણે ત્યાં લસણ ડુંગળી વાળું અને સારું સારું એવું હોય, પંજાબી શાક ને ઊંધિયું અને અમુક વસ્તુ ભજીયા અંદર ડુંગળી નાખી હોય, એટલે આપણને ગમશે. એ લીલી ચટણી હશે ને એમાં પાછું લસણની કળિયું હશે, આવું બધું આપણે ગમશે. પણ ખરેખર આપણને જ ગમતું કર્યું છે ને, નહીં, ભગવાન નહીં રાજી થાય. ભગવાનને સંત કુરાજીત થશે, કારણ કે આપણે નિયમનો લોપ કર્યો છે, એ આજ્ઞા બરોબર પાળી નથી.
એ જ્યારે સારધાર રીતે પાળીશું ને ત્યારે જ ભગવાન અને સંત રહ્યાને રાજી થવાના છે. એટલે આપણા જીવનની અંદર ક્યારેય તે આપણે નિયમ ધર્મનો લોપ કરવાનો નથી. અને જેટલો તમે લોપ કરશો ને એટલા દુઃખી તો થવાના જ છો. આ તો ભગવાને કીધું છે કે જેટલા તમે નિયમ ધર્મ ભક્ત હોય પણ મારી આજ્ઞા રહીને નિયમ રહ્યા એ પ્રમાણે ન કરે તો એના જીવનની અંદર દુઃખ જ આવે. તો આ પ્રકારની એક વાસ્તવિકતા રહીને એ આપણને દુનિયાની અંદર જોવા મળે છે અને આપણે ઘણો બધો અનુભવ પણ કર્યો છે. એટલે સાચો આનંદ અને આ સાચા સત્સંગનું આ સુખ માનવા માટે આપણે નિયમમાં રહેવું અતિ આવશ્યક બાબત છે. એને આપણે બંધન નથી માનવાનું, એ આપણા સારા માટે જ છે. અને જો ભગવાન અને સંત રહ્યા ને એ સત્ય હિત અને પ્રિય વાણી જ ઉચ્ચારે છે. આપણા હિતની અંદર હોય ને એવું જ કહે છે ને એવા જ નિયમો આપે છે. પરંતુ આપણે જ તેમાં બહાર આવતા નથી તો પછી ક્યારે આપણે સુખી થશું? ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. તો આ કરોડ કામ એટલે કયા? મનગમતા કામ હોય એ બંધ કરી નાખવાના. અને ભગવાન અને સંતને આપણે અંતરની અંદર ધારવાના. 13/1/2006 અંદર સુરતની અંદર પ્રમુખ સાંઈ મહારાજ હવે પોતે વિરાજમાન હતા. એટલે લોકની છે ને શે શરમમાં આવીને ડુંગળી લસણ ખાઈ લેતા. અને એક નિયમ ધર્મમાં બાંધછોડ કરતો એક યુવક, એટલે સ્વામીશ્રી એને કીધેલું કે ઝેર ખાવાનું મન થાય ને તો ડુંગળી લસણ ખાજે. અને પછી તેના પ્રત્યે નારાજગી બતાવતા એ તે બોલેલા કે કોઈ પણ જગ્યાએ જઈએ ને પણ આજ્ઞા લોપવી નહીં. અને આ લસણ ડુંગળી સગા સંબંધીઓને ત્યાં ગયા હોય ને તોય ન ખાવું. આપણે મહારાજને રાજી કરવાના છે, દુનિયાને નહીં. અને આ તો આપણે લઘુતા ગ્રંથિ થઈ ગઈ છે ને કે એની સાથે જમવું પડે ને પીવું પડે. આ બધાની માનસિકતામાં આપણે બહાર નથી આવતા. તો જો આ પ્રમુખ સાંઈ મહારાજના એ શબ્દો આપણને ખ્યાલ આવે કે ખરેખર આ સત્પુરુષ આપણી ગુણાતીત ગુરુવર્યોને નિયમ ધર્મ કેટલા વિશેષ પ્રિય છે. જો પોતે પણ નિયમ ધર્મની અંદર કેટલા પોતે પાકા હોય છે અને પોતે વર્તે છે ને પછી વર્તાવે છે. આ આપણે આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર એક એમની સચ્ચાઈ આપણે દર્શન થાય છે. એમનું ખરેખર એમનું જે સ્વરૂપ રહ્યું ને એમનામાં રહેલા જે ગુણો રહ્યા ને એના ઉપર થોડોક વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. અને ખરેખર જો ભગવાનને ગમતું કરવાથી ભગવાન અને સંતનો અવશ્ય રાજીપો થાય જ છે. અને તમે જો જેટલું તમે ભગવાન સંતને કહે એમ જેમ કહેશો એમ કરશો ને તો અંતરથી રાજી થશે. અને તમારામાં એવું દેવત પણ આવશે અને ખરેખર એક સુખી તમે થઈ શકશો. જો જેને તમે દુનિયાની અંદર તમે જુઓ અને સત્સંગની અંદર પણ તમે જુઓ જેને નિયમ ધર્મની દ્રઢતા રાખી છે તો ભગવાન અને સંતના એ ગમતામાં પોતે વર્તે છે તો એમાં ભગવાન અને સંત કેટલી અપાર પોતે પ્રસન્નતા પામે છે. હવે એક નિલેશ રાઠવા નામનો એક યુવક છે ને અભ્યાસ બાદ હવે સંસ્થાના યુવા તાલીમ કેન્દ્રની અંદર 6 માસની તાલીમ લીધી. એટલે ત્યારબાદ વડોદરાની અંદર એક સારી કંપનીમાં પોતે જોડાયો. એટલે એકવાર છે ને એના બોસના જન્મ દિવસે બોસ તરફથી તો સ્વાભાવિક રીતે આ બધાએ કંપનીઓની અંદર પાર્ટીઓનું આયોજન થતું હોય. એટલે બોસ તરફથી પાર્ટી બધે રાખેલી. પણ તોય તે આ નિલેશ રાઠવા નામનો યુવક પોતે સ્ટાફને ટિફિન લઈને આવવાની તો બધાને ના પાડી દીધેલી હતી. અને છતાં પણ આ પોતે ટિફિન લઈને આવ્યો. એટલે સહકાર કર્મચારીઓ હતા ને એને આને ચેતવ્યો કે જો બોસને ખોટું લાગશે અને તારી આ નવી નોકરી છે એટલે પાર્ટીમાં તો તારે ભળવું જ પડશે. પણ જો નિલેશ એ પોતે એટલી બધી દ્રઢતા રાખી અને બોસને શાંતિથી પોતાના નિયમ ધર્મની વાત કરી અને પ્રમુખ સાંઈ મહારાજનો પણ મહિમા કીધો. અને આ બોસ સાંભળીને બહુ રાજી થઈ ગયા. અને નિલેશ માટે તો આઈસ્ક્રીમ ને પછી વેફર્સ ને બધી વ્યવસ્થા કરવામાં આવી. અને જો એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે ને કે એવી દ્રઢતા ધારે રે મુખિયા તે કોઈ કાળે નવ હોય દુખિયા. અને કહે મુક્તાનંદ તે મહાસુખિયા. તો મહાસુખને પામવું હોય ને તો ખરેખર આપણે દરેક નિયમ ધર્મની અંદર રહેવું પડશે. એટલે કે ભગવાન અને સંતને ગમતામાં રહેશું ને એટલા વધુ આપણે ફાયદામાં રહેશું. પૂનાના એક સનિષ્ઠ સત્સંગી બંધુ અને એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સંજયભાઈ અજમેરા, હવે એમના પત્ની અને સંતાનો પણ છે ને આવી દ્રઢતાવાળા. એટલે તેઓના ઘરની અંદર બાળકો અને ટીવી કાંઈ જોવે નહીં. સવાર સાંજ આરતી, પછી થાળ બોલે, સાંજે જ જમે.
સાથે જ તે પાછા અલગ અલગ નહીં આપણી ઘોડે, એટલે સંયુક્ત કુટુંબ ઘોડે રે અને ઘર સભાઈ રોજ કરે. પાછું નિયમ કેવો, હોટલનું બહાર કાંઈ જમવાનું નહીં. પરદેશ પ્રવાસમાં ગયેલા તો ત્યાં એક 7 સ્ટાર હોટલની અંદર જાતે જ રૂમમાં રસોઈ બનાવી અને પરિવારના સભ્યો જમ્યા. અને આ સંજયભાઈની ત્યાં એકલા બિઝનેસ માટે પરદેશ જવાનું થાય તો ત્યારે પણ દાળ ને ચોખા ને મસાલા ને બધું સાથે લઈ જાય. કુકર જેવા વાસણો પણ ભેગા રાખે અને જ્યાં રોકાઈને ત્યાં ખીચડી બનાવીને પોતે જમલે. તો જો સ્વામીશ્રીની આ ભક્તો ઉપર દ્રઢતા જોઈને બહુ પોતે રાજી થાય છે. તો આવી દ્રઢતા આપણે પણ આપણા જીવનની અંદર આપણે રાખવી જોઈએ. જો આપણું શુદ્ધ વર્તન જોઈને સત્પુરુષ અવશ્ય રાજી થાય જ છે. અને આપણે સત્સંગ સભા હોય કે રવિ સભા હોય કે સાંપ્રદાયિક વાંચન હોય કે પછી સત્સંગ શિક્ષણ પરીક્ષા હોય કે કથા વાર્તાનો યોગ રાખવાનો નિયમ હોય, વચનામૃત વાંચતા હોય, સ્વામીની વાતો વાંચતા હોય ને, તો સ્વામીશ્રીનો અપાર રાજીપો આપણને પ્રાપ્ત થાય જ છે. તારીખ 8/6/2004 દિવસે તે એટલાન્ટાની અંદર હવે એક યુવક હરિ અને એમના પત્નીની છે ને સત્સંગ સભામાં નિયમની વાત કરતા એક કાર્યકરે સ્વામીશ્રીને કીધું કે એમને એક છે ને સ્ટોર છે અને સભા વખતે કોઈ એક વ્યક્તિને છે ને સ્ટોર ઉપર અચૂક હાજર રહેવું પડે. એટલે બંને પતિ પત્ની છે ને એકાંતરે રવિ સભા ભરે અને જે સ્ટોર પર હોય ને એનો નિયમ સચવાય એ માટે પાછો મોબાઈલ ફોન દ્વારા આખી સભાનો કાર્યક્રમ સ્ટોર ઉપર રહ્યા સાંભળે. અને આ સાંભળીને રાજીપો દર્શાવતા પ્રમુખસિંહ મહારાજે એ બધા યુવકોને વાત કરતા કીધું કે જો આને બુદ્ધિ વાપરી કહેવાય. ફોનનો ઉપયોગ આમ પણ થાય, તમે પણ આવી રીતે દ્રઢતા રાખજો ને, જેથી ધંધોય થાય ને સત્સંગય થાય. તો જો અત્યારે તો આપતો ફોનનો આપણે આભાર જેટલો માનીએ ને એટલો ઓછો. કારણ કે આ ફોનના લીધે જ તે આપણે ઘર બેઠા આ પ્રવચન હોય, કથા વાર્તા હોય કે સારું આપણે શીખી શકીએ છીએ, જાણી શકીએ છીએ અને આધ્યાત્મિક રીતે આગળ વધી પણ શકીએ છીએ. પરંતુ જો આનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો, પરંતુ જો નિયમને નેવે મૂકીને જો વાપરવામાં આવે અને જો કંટ્રોલ ન હોય તો પછી આ મોબાઈલ જેવું ભયંકર આ દુનિયાની અંદર બીજું કોઈ સાધન પણ નથી, યંત્ર પણ નથી. આ પણ એક વાત યાદ રાખવી. એટલે પ્રમુખ સાહેબ આજે કીધું કે વિવેકથી વાપરો ને તો ખરેખર આશીર્વાદ છે, અને જો વિવેક ચૂકાય ને તો અભિશાપ પણ છે. તો આપણા જીવનની અંદર આ એક દ્રઢતા રાખવાની છે કે જે આપણને આ મોબાઈલ મળ્યો, આ ટેકનોલોજી આપણને પ્રાપ્ત થઈ, તો આ બધાનો આપણે સારી રીતે ઉપયોગ કરવામાં આવે ને તો ખરેખર આપણે સત્સંગની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ આગળ વધી જ શકીએ. તારીખ 10/6/2003 દિવસે હવે આણંદની અંદર પ્રમુખ સાહેબ મહારાજ બિરાજમાન હતા. ત્યારે એટલે સત્સંગ સભાની અંદર પ્રમુખ સાહેબ આજે વાત કરતા કીધું કે છે ને નાની સરખી આજ્ઞા છે ને કે રવિ સભામાં આવવું, જો એટલી આજ્ઞા પાળીએ ને તો એના બ્રહ્મરૂપ થઈ જવાય અને સ્વભાવે ઘસાઈને ધર્મમાં આપણી નિષ્ઠા પણ થઈ જાય. અને જો જે મુમુક્ષુ હરિભક્તોએ શ્રદ્ધાથી, એક વિશ્વાસથી, એક પ્રતીતિ સાથે જોડાયેલા છે ને રવિ સભાની અંદર, તો આપણને પણ કોઈને ખ્યાલ છે કે એમના જીવનની અંદર પરિવર્તન આવ્યું જ છે. પ્રમુખ સાહેબ મહારાજ તો ઘણી બધી વખત આ રવિ સભાને આ સત્સંગ સભામાં કહેતા અને એ બાબતે ઘણી બધી વખત આપણને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે કે જેમ કોઈક છે ને ગાડી ખોટવાય તો આપણે કોની પાસે જઈએ, ગેરેજમાં ગાડી મોકલીએ, ત્યાં મિકેનિક હોય, એનો જે એક્સપર્ટ એ પોતે જોવે અને રિપેર કરી દે. એમ છે ને અહીંયા તે એવું જ છે. આપણે સત્સંગ સભાની અંદર જઈએ ને તો બધાય અલગ અલગ પ્રકારના ખોટવાયેલા છે. અમુક કેવા હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, માની હોય. અમુક પાછા પંચ વિષયો પ્રત્યે આસક્ત હોય, એ જે સ્વાભાવિક તે શબ્દ, સ્પર્શ, રૂપ ને રસ ને ગંધ આ બધાયમાં હોય. અમુકનામાં એવા દુર્ગુણો પણ હોય, અમુકમાં નિયમ ધર્મની દ્રઢતા હોય, તે અમુકમાં નો પણ હોય ને અમુકમાં 50% હોય. પણ જો એ બધાયના આપણે અભાવ નથી લેવાના, એ બધાયના ગુણ જ રાખવાના છે. કારણ કે સત્સંગની અંદર તો આવે છે ને, હવે ગાડી ખોટવાઈ ગઈ છે પણ ગાડી તમે ઘરે ને ઘરે રાખો છો તો પછી ક્યારે રિપેર થાય? પણ ઓલા ગેરેજ ફાઈ મૂકી હોય ને તો આજ નહીં તો આવતીકાલ, ભલે સમય ન હોય તો એ થોડોક સમય વાર લાગે પણ થઈ તો જાય ને ગેરેજમાં હોય તો. તો એમ આપણે સત્સંગની અંદર બધાય આવે છે તો એ જ એક મોટો ગુણ, અને એ આવશે તો થશે.
અને એક બીજી વાત આપણે એ પણ યાદ રાખવી કે દાખલા તરીકે આપણે માંદા પડ્યા હોય, આમ તો કોઈ પડે નહીં, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી બધાનું આરોગ્ય સારું જ રહે, પરંતુ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, આપણે માંદા પડી ગયા હોય, બાટલા ચડતા હોય, દવાખાનાની અંદર આપણે એડમિટ હોય, છેલ્લા 4 દિવસથી આજુબાજુ કેટલા બધા બેડ હોય, ત્યાં બધા માંદા જ હોય ને, કે આપણે કંઈ એકલા તો હોય નહીં દવાખાને એ રૂમની અંદર. તો શું આપણે બધાય ખાટલે બેડ ઉપર જઈએ આપણે કે તમને શું છે, તમે તરત તે દવા લેજો ટાઈમે, તરત સારું થઈ જશે, એવું તમે બધાયનું ધ્યાન રાખવા જાઓ? ન જાઓ. કેમ ન જાઓ? અરે ખબર કાઢવાવાળા આવે ને તો એ તમારી પાસે જ આવશે, જોજો. બીજા તમારા બાજુમાં ખાટલો છે એને કોઈ પૂછશે નહીં, તમને જ પૂછશે, કારણ કે તમારા સ્વજનો છે ને. એટલે એમ છે ને, આપણે સત્સંગની અંદર આવીએ ને ત્યારે આપણું જ જોવાનું, આપણે સાજું થવાનું, આપણે બ્રહ્મરૂપ થવાનું, આપણે આ જન્મ મરણનો રોગ ટાળવાનો, આપણે ક્રોધીથી શિવીન તો ક્રોધ ટાળવાનો, આપણામાં રહેલું માન રહ્યું ને એ માનને આપણે ટાળવાનું. બસ આ સામે જ દ્રષ્ટિ કરવાની. બીજા બધાય સારું ક્યારે થશે, આનું શું થશે, ઓહો આનો તો પગ ભાંગી ગયો, 6 મહિના સુધી આને સારું નહીં થાય, તો એવી બળતરા આપણે કરાય? એ ભગવાન જોવે, એ ડોક્ટર જોવે એમ. તો એમ અહીંયા આપણે ભગવાનને સંત જોશે, એ એના સમય પ્રમાણે એ કરશે. યોગીજી મહારાજ તો અમુકના કેવા ગુણો લેતા, અમુક મોડા આવે ને સભાની અંદર તો કોઈક કે ને બહુ મોડા આવે, દર વખતે મોડા આવે, પ્રસાદીય ભગત છે, આવું બધા અમુક કહેતા હોય. તો યોગી બાપા શું કે, એનોય ગુણ લે. હવે આમાં આપણને ગુણ શું આવે? કોઈક હરિભક્ત દર સભાની અંદર મોડા આવતા હોય તો આનો તમને ગુણ આવે કાંઈ? હું એ કરોડો અબજો રૂપિયાની બિઝનેસમેન કરતા હશે, એ આખો દિવસ રજા હોય ને તોય મોડા આવે દર સભાની અંદર, કાંઈ ગુણ ન આવે આપણને. પણ જો યોગીજી મહારાજને શું ગુણ આવ્યો, એમને કહી દીધું. ગુરુ એમ ન કહેતા, એમને છે ને અગાઉથી બધું કરી નાખ્યું હોય અને આપણે બાકી રહી ગયું હોય, એટલે એ તો બધું કરીને જ આવેલા હોય, થોડુંક જ બાકી. જો આવો ગુણ લે. રમણભાઈ હતા એટલે અત્યારે સદગુરુ એવા ડૉક્ટર સ્વામી, તો એ ત્યારે યુવકમાં હતા તો એમને બધાને જગાડવાનું વારા હોય, એટલે દર વખતે છે ને આ ડૉક્ટર રમણભાઈ એ પોતે અલગ અલગ રીતે બધાને જગાડે, એટલે અમુક તો જાગે જ નહીં. એટલે ફરિયાદ કરી યોગી બાપાને કે કોઈ અમુક જાગતા જ નથી. તો શું કે એ એમને નહીં જગાડવાના, એ તો બધું કામ કરીને આવ્યા છે, આપણે કરવાનું બાકી છે. જો આ પ્રકારની ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણે જો સત્સંગ સભાની અંદર, રવિ સભાની અંદર, પરા સભાની અંદર આવી જાય ને તો ખરેખર આઠેય પહોર આનંદ ને આનંદ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીએ. પરંતુ જો આપણે ભગવાન કે સંત, જો આ ભગવાનને સંતને આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ ગમે છે, ભગવાન અને સંતને તમે ભક્ત પ્રત્યે આવો ગુણ રાખો ને, એમને ગમશે. તો આ આપણે ગમવાનું કોને કરવાનું? ભગવાનને સંતને ગમે ને એવું કરવાનું છે. અને ખરેખર આપણે સભામાં જઈએ છીએ ને તો સ્વભાવો ઘસાશે જ, તે ધર્મમાં નિષ્ઠા આવશે અને બ્રહ્મરૂપ થઈ જવાશે અને પરબ્રહ્મની ભક્તિ પણ થશે. તો જો આપણે પણ મન ગમતું મૂકવાનું છે ને ભગવાનનું જ ગમતું કરવાનું છે, એ આપણને એ સુખ થાય છે અને ભગવાન અને સંતના એ રાજીપાના અધિકારી પણ થવાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર જે આપણે માનસિકતા, જે શરૂઆતની અંદર મેં વાત કરી કે કોઈક વિદ્યાર્થી હોય ને એને શિક્ષક ગમતો નથી, પરંતુ શિક્ષક કહે એ પ્રમાણે કોઈક વિદ્યાર્થી કરે ને તેનું ભવિષ્ય ઉજ્જવળ જ બને છે. એ ડૉક્ટર આપણને ગમતો નથી કારણ કે કડવી દવાઓ આપે છે, ઇન્જેક્શન જ આપે છે, પણ એ પ્રમાણે જ્યારે કરવાનો પ્રયત્ન કરીશું ને ખરેખર આપણે સુખી થઈ જશું. એ માલિક રહ્યો ને એ આપણને એવું જ લાગે નકરું ટોક ટોક જ કરે છે, પરંતુ જો એની એ જે કસણી આપણને કરે છે ને આપણને સુધારવા માગે છે ને આપણી ભૂલો દેખાડે છે ને તો ભગવાનનો આભાર માનજો, કારણ કે ભૂલોમાંથી જ વ્યક્તિ શીખે છે અને ફરી વખત એવી ભૂલો કરતો નથી. પણ એ કાંઈ કહેશે જ નહીં તો ભૂલો ક્યારે તમારી સુધરશે? તમારું સારી રીતે કાર્ય તમે ભવિષ્યમાંય નહીં કરી શકો. એટલે યાદ રાખવું, આપણા જીવનની અંદર માતા કે પિતા કે વડીલો કે ગુરુ કે સંત કે ભગવાન કે શાસ્ત્રો કે આપણે જે તે ક્ષેત્રની અંદર કાર્ય કરતા હોય, આપણાથી મોટા હોય, આપણને કોઈક શીખવનાર હોય, આપણે જ્યાં નોકરી ધંધો વ્યવસાય કરતા હોય, એ જ્યારે આપણને કોઈક કંઈક કહે ને સાંભળી લેવું, એ પ્રમાણે સુધારો કરતો રહેવો. સુધારો કરીશું ને તો જ તે આપણા જીવનની અંદર આગળ
વધીશું. બાકી મનગમતું કરીશું ને તો ત્યાં ને ત્યાં જ રહેશું. આજે નહીં કરો ને તો 10 વર્ષ પછી ત્યાં એ સ્થિતિ હશે, એ આધ્યાત્મિક સ્થિતિ સુધી નહીં પહોંચી શકો. એ તમારામાં લેવલ જ નહીં આવે, કારણ કે તમે ત્યાંથી સુધારો જ નથી કર્યો. એટલે ખાસ આજના રવિ સભાની અંદર આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે સૌ કોઈ, હું કે તમે, આપણે બધાય એક ભગવાનને સંતને જ ગમતું કરીએ. આપણો એક જ લક્ષ્ય રાખીએ કે ભગવાનને સંતને મારે રાજી કરવા છે, આ મારો છેલ્લો જન્મ મારે કરવો છે. અને અનંત કરોડ જન્મ અલ્પકલ્પ સુધી મનગમતું કર્યું છે, આ વખતે જ કરવાનું થતું જ નથી મનગમતું. ભગવાન સંત જે બંધનમાં રાખે ને, જે આજ્ઞા કરે ને, એ બસ એ આજ્ઞા પ્રમાણે મારે મારું જીવન ઘડવું છે, બનાવવું છે અને એવી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવી છે ભગવાન અને સંતની કૃપાથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આવી સાચી અને સારી સમજણ પ્રાપ્ત થાય, આ દિશા ઉપર આપણે આગળ વધી શકીએ, વાતો નહીં અનુકરણની અંદર આપણે આવીએ, એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.